નમસ્કાર. ચાલો આજે એક એવી ગૂંચવણ ઉકેલીએ જે ઘણા નાના વ્યાપારીઓ માટે માથાનો દુખાવો બની જાય છે. વિચાર કરો કે તમારી પાસે હિસાબના નામે ફક્ત રસીદો અને અમુક નોંધોથી ભરેલું એક શૂ બોક્સ છે. તો પછી આમાંથી વર્ષનો નફો કેવી રીતે શોધવો? ચાલો આ શૂ બોક્સના રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. એક બિઝનેસ માલિકની કલ્પના કરો. એ પોતાના કામમાં તો એકદમ માહિર છે, પણ હિસાબ કિતાબ રાખવામાં થોડા કાચા છે. હવે વર્ષ પૂરું થયું અને એમની પાસે શું છે? બસ રસીદો, હાથથી લખેલી કાપલીઓ અને બેંક સ્ટેટમેન્ટ્સથી ભરેલું એક બોક્સ. આમાંથી નફો કે નુકસાન શોધવું એ કોઈ જાસૂસી કરવાથી ઓછું નથી, ખરો ને? તો આ કોયડાને ઉકેલવા માટે આપણો પ્લાન શું છે? સૌથી પહેલાં આપણે આ શૂ બોક્સ અકાઉન્ટિંગના રહસ્યને સમજીશું. પછી આ અધૂરા હિસાબોમાં છુપાયેલા સંકેતોને કેવી રીતે વાંચવા એ જોઈશું. એના પરથી આપણે બિઝનેસનો એક નાણાકીય ફોટો પાડીશું અને છેવટે નફાની ગણતરી કરીશું. અને હા, અંતમાં એ પણ જોઈશું કે આ સરળ લાગતી પદ્ધતિની કેટલીક મોટી મર્યાદાઓ શું છે. ચાલો આપણા એ જ કાલ્પનિક બિઝનેસ માલિક પાસે પાછા જઈએ. એ પોતાના કામ માટે ખૂબ જ ઉત્સાહી છે, પણ ફાઇનાન્સની બાબતમાં બધું અસ્તવ્યસ્ત છે. આ કહાણી ઘણા નાના વ્યાપારીઓને કદાચ પોતાની જ લાગતી હશે. અને સાચું કહું તો આ એક સામાન્ય વાત છે. ઘણા નાના બિઝનેસ પ્રોપર ડબલ એન્ટ્રી સિસ્ટમ નથી વાપરતા. કદાચ એ જટિલ લાગે છે અથવા તો ખર્ચાળ. તો આ કોઈ ભૂલ નથી, બસ એક અલગ પ્રકારનો હિસાબી કોયડો છે જેને આપણે ઉકેલવાનો છે. હવે કોઈ પણ કેસને ઉકેલવા માટે સૌથી પહેલા પુરાવાઓને સમજવા જરૂરી છે. આપણા કેસમાં આ પુરાવા એટલે કે અધૂરા હિસાબો. તો ચાલો આ સંકેતોને બરાબર સમજીએ. તો આ અધૂરા હિસાબો છે શું? સિમ્પલ ભાષામાં એ એક પ્રકારની મિક્સ સિસ્ટમ છે. એમાં પ્રોપર ડબલ એન્ટ્રી સિસ્ટમની જેમ દરેક વ્યવહારની બે અસર એટલે કે જમા અને ઉધાર નોંધાતી નથી. બસ રોકડના વ્યવહારો, અમુક બિલો અને કદાચ પર્સનલ બેંક સ્ટેટમેન્ટ્સ પરથી કામ ચલાવવામાં આવે છે. અહીંયા આપણે બંને વચ્ચેનો તફાવત બરાબર જોઈ શકીએ છીએ. જુઓ, ડબલ એન્ટ્રી સિસ્ટમમાં બધું બેલેન્સ થઈ જાય છે અને કાચું સરવૈયું બને છે, જેનાથી હિસાબો કેટલા સાચા છે એની ખાતરી રહે છે. પણ અધૂરા હિસાબોમાં આવું કંઈ થતું નથી, એટલે જ ભૂલો થવાની શક્યતા વધી જાય છે. અને એટલા માટે જ નફો શોધવા માટે આપણને એક ખાસ રીતની જરૂર પડે છે. ઓકે, તો હવે વારો છે આપણા મુખ્ય હથિયારનો. એ છે સ્થિતિદર્શક પત્રક. આને આપણે બિઝનેસનો એક ફાઇનાન્શિયલ ફોટો કે સ્નેપશોટ કહી શકીએ, જે કોઈ એક ખાસ દિવસે લેવામાં આવ્યો હોય. આ પત્રક બનાવવાનો મુખ્ય હેતુ એક જ છે: બિઝનેસની કુલ મિલકતોમાંથી એની કુલ જવાબદારીઓ બાદ કરીને એ દિવસે ધંધામાં કેટલી મૂડી છે તે શોધવાનો. આનાથી આપણને વર્ષની શરૂઆત અને અંતમાં બિઝનેસ ક્યાં ઊભો છે એનો એક ક્લિયર આઈડિયા મળી જાય છે. ચાલો વર્ષની શરૂઆતનો સ્નેપશોટ જોઈએ. અહીં એક બાજુ બધી મિલકતો છે, જેમ કે રોકડ, બેંક બેલેન્સ, સ્ટોક, જેનું ટોટલ છે 55,000. બીજી બાજુ 15,000ની જવાબદારીઓ છે. તો મિલકતોમાંથી જવાબદારીઓ બાદ કરીએ તો જે તફાવત બચ્યું એટલે કે 40,000 એ જ આપણી શરૂઆતની મૂડી છે. હવે જોઈએ વર્ષના અંતનો સ્નેપશોટ. અહીંયા આંકડા બદલાઈ ગયા છે. કુલ મિલકતો વધીને 88,000 થઈ ગઈ છે અને જવાબદારીઓ 20,000 છે. આનો અર્થ એ થયો કે વર્ષના અંતે મૂડી 68,000 છે. શરૂઆતમાં 40,000 હતી અને અંતે 68,000. મૂડીમાં થયેલો આ જ ફેરફાર આપણા કેસનો સૌથી મોટો ક્લુ છે. બસ આપણી પાસે હવે વર્ષની શરૂઆતનો અને અંતનો એમ બે સ્નેપશોટ છે. હવે આ બે ફોટાની મદદથી નફો થયો કે નુકસાન એ શોધવું બિલકુલ સહેલું છે. આ ગણતરી બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલાં વર્ષના અંતે જે મૂડી હતી એ લો. એમાં માલિકે પોતાના અંગત વપરાશ માટે જે પૈસા ઉપાડ્યા હોય એ ઉમેરો. જો વર્ષ દરમિયાન કોઈ નવી મૂડી લાવ્યા હોય તો એને બાદ કરો. અને છેલ્લે વર્ષની શરૂઆતની મૂડીને બાદ કરી દો. બસ આટલું જ. તો આપણી ગણતરી મુજબ અંતિમ મૂડી 68,000માં 10,000નો ઉપાડ ઉમેરીએ, એમાંથી 10,000ની વધારાની મૂડી બાદ કરીએ અને છેલ્લે શરૂઆતની 40,000ની મૂડી બાદ કરતાં આપણને મળે છે 28,000. અને આ જ છે આપણા બિઝનેસનો આખા વર્ષનો ચોખ્ખો નફો. કેસ સોલ્વ. આપણે નફો તો શોધી કાઢ્યો, પણ હવે એ વિચારવાનો સમય છે કે જે રીતે આપણે આ જવાબ મેળવ્યો એ પદ્ધતિ પોતે કેટલી સારી છે.
ચાલો એના ફાયદા અને ગેરફાયદા પર એક નજર કરીએ. આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એની સરળતા છે. નાના વેપારીઓ માટે જેઓ મોંઘા એકાઉન્ટન્ટ રાખી શકતા નથી તેમના માટે આ એકદમ વ્યવહારુ અને ઓછો ખર્ચાળ રસ્તો છે. આનાથી બિઝનેસ કેવું પરફોર્મ કરી રહ્યું છે એનો એક કાચો અંદાજ તો મળી જ જાય છે. પણ એની મોટી મર્યાદાઓને પણ નજરઅંદાજ ન કરી શકાય. આ કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ નથી એટલે ભૂલો થવાની પૂરી શક્યતા રહે છે. કાચું સરવૈયું ન બનતું હોવાથી કોઈ ગોટાળો થયો હોય તો એ પકડવો મુશ્કેલ છે. અને સૌથી અગત્યની વાત, ટેક્સ ડિપાર્ટમેન્ટ જેવી સરકારી એજન્સીઓ આ પ્રકારના હિસાબોને માન્ય નથી ગણતી. એટલે આને આપણે એમ સમજી શકીએ કે આ પદ્ધતિ આપણને એ તો બતાવી દે છે કે બિઝનેસ સાચી દિશામાં જઈ રહ્યો છે કે ખોટી, પણ એ લાંબા રસ્તા માટેનો કોઈ ડિટેલ્ડ મેપ નથી. એનાથી બિઝનેસના ઊંડાણપૂર્વકના એનાલિસિસ માટે જરૂરી માહિતી મળતી નથી. તો છેલ્લે આપણે શું શીખ્યા કે અસ્તવ્યસ્ત હિસાબોમાંથી પણ નફો શોધી શકાય છે. આ એક કામચલાઉ અને ઉપયોગી કૌશલ્ય છે. પણ સવાલ એ થાય છે કે શું આ કામચલાઉ ઉકેલ શરૂઆતથી જ વ્યવસ્થિત રીતે હિસાબો રાખવાનો વિકલ્પ બની શકે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં? नमस्कार. क्या आप स्कूल में नौकरी ढूंढ रहे हैं लेकिन सही वैकेंसी की जानकारी आपको समय पर नहीं मिलती? और अगर आप एक स्कूल चला रहे हैं तो क्या आपको भी योग्य और भरोसेमंद स्टाफ ढूंढने में परेशानी होती है? आज यही समस्या हजारों लोगों और स्कूलों के सामने है. दोनों को एक दूसरे की जरूरत है लेकिन फिर भी दोनों एक दूसरे तक पहुंच नहीं पाते. यही समस्या हमने देखी और इसी से जन्म हुआ SchoolCareer.in का. ये एक ऐसा ऑनलाइन प्लेटफॉर्म है जहां स्कूल अपनी वैकेंसी पोस्ट कर सकते हैं और उम्मीदवार सीधे उन नौकरियों के लिए आवेदन कर सकते हैं. यहाँ केवल टीचर्स ही नहीं बल्कि स्कूल से जुड़े कई पदों के अवसर उपलब्ध हैं, जैसे ऑफिस स्टाफ, कंप्यूटर ऑपरेटर, अकाउंटेंट, लाइब्रेरियन और अन्य पद. हमारा लक्ष्य है स्कूलों और योग्य उम्मीदवारों को एक ही मंच पर जोड़ना. अगर आप स्कूल में अपना करियर बनाना चाहते हैं या अपने स्कूल के लिए बेहतरीन स्टाफ ढूंढना चाहते हैं तो आज ही विजिट कीजिए www.schoolcareer.in. क्या आप एक योग्य शिक्षक हैं जो सही मंच की तलाश में है, या एक स्कूल जिसे जरूरत है बेहतरीन टैलेंट की? रास्ते बहुत हैं लेकिन सही मंजिल सिर्फ एक. प्रस्तुत है SchoolCareer.in. दरवाजों को अब तुम छोड़ दो, उम्मीदों की नई राहें अब जोड़ लो. न भटकना है ना रुकना है अब कहीं, तुम्हारी मंजिल का पता है बस यही. स्कूल को चाहिए टैलेंट और आपको चाहिए ग्रोथ. यहाँ खत्म होती है आपकी हर वो हो खोज. प्रिंसिपल हो या टीचर, एडमिन हो या कोच, बदलो अपनी दुनिया, बदलो अपनी सोच. हजारों मौके लाखों उम्मीदें यहाँ जुड़ती है. तरक्की की राहें अब आपकी ओर मुड़ती है. बस एक क्लिक और करियर है सेट. SchoolCareer.in है आपका सच्चा मददगार. SchoolCareer.in सपनों को सच बनाएंगे. SchoolCareer.in बेहतर कल सजाएंगे. स्कूलों की दुनिया करियर का है ये द्वार. सफलता चूमेगी कदम, अब होगा बेड़ा पार. SchoolCareer.in लिखो सफलता की नई कहानी, बदलो अपनी तकदीर पुरानी. सपनों को अब पंख लगाओ. SchoolCareer.in पर अपनी राह बनाओ.